મંતવ્ય ન્યૂઝ દ્વારા એલન ઇન્સ્ટિટ્યૂટ અને આકાશનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, છતાં પણ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની તકેદારી લેવામાં આવતી નથી. સરકાર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેમાં કહેવાઈ રહ્યું છે કે મંતવ્ય ન્યૂઝ દ્વારા આ ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો, જ્યાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગમાં હજુ પણ પેટનું પાણી હલતું નથી તેવું જોવા મળી રહ્યું છે. રાજ્યના ડીઓમાં થોડોય દમ હોય તો કાર્યવાહી કરો. હાલ ભવિષ્ય છોકરાઓનું ખતરામાં છે. એલન આકાશ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ડમી વિદ્યાર્થીઓનો અડ્ડો, જ્યાં ડઝનબંધ સ્કૂલોમાં હજારો વિદ્યાર્થીઓ ડમી એડમિશનમાં હતા. તો મંતવ્ય ન્યૂઝ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. કોચિંગ ક્લાસ કેટલી સ્કૂલો કરી રહી છે કરોડોની કરચોરી. ડમી એડમિશનનો ધંધો શિક્ષણ વિભાગ મૌન શા માટે, એ એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં એલન અને આકાશનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા હાલ પણ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી, તેમજ શિક્ષણ વિભાગનું પેટનું પાણી પણ હાલ હલતું નથી. રાજ્યના ડીઓમાં થોડોય દમ હોય તો કાર્યવાહી કરો. હાલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખતરામાં જોવા મળી રહ્યું છે. એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ડમી વિદ્યાર્થીઓનો અડ્ડો, જ્યાં ડઝનબંધ સ્કૂલોમાં હજારો વિદ્યાર્થીઓ ડમી એડમિશન મેળવી રહ્યા હતા. કોચિંગ ક્લાસ કેટલી સ્કૂલો કરોડો રૂપિયાની કરચોરી પણ કરી રહ્યું છે, જ્યાં કોચિંગ ક્લાસ દ્વારા કેટલાક કરોડો રૂપિયાની કરચોરી પણ કરવામાં આવી રહી છે. ડમી એડમિશનનો ધંધો શિક્ષણ વિભાગ મૌન શા માટે, એ હાલ સૌથી મોટો સવાલ છે. વધુ વિગત સાથે સંવાદદાતા કિંજલ આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. જી કિંજલ, જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝ દ્વારા ઓપરેશન એલન અને આકાશનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, શું કહેશો? હજી છેલ્લા 4 દિવસથી મંતવ્ય ન્યૂઝ દ્વારા જે ઓપરેશન પર્દાફાશ છે તે ચલાવવામાં આવી રહ્યું છે અને તેમાં સ્પષ્ટપણે જે સ્ટ્રિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે એલન અને આકાશના, તેમાં જે સ્ટ્રિંગ ઓપરેશનમાં જે કઈ શાળાઓ સાથે તેમની સાંઠગાંઠ છે તેની પણ કબૂલાત કરવામાં આવે છે, તેમ છતાં પણ જે રાજ્યનું શિક્ષણ વિભાગ છે તે માત્ર હજુ સુધી તપાસના આદેશ આપ્યા છે, હજુ સુધી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. સાથે ડીઓની ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે તમામ મહાનગરના ડીઓ દ્વારા જે તપાસ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ જાણે કે તેમના જે પૈસા તેમના ખિસ્સા સુધીની જે આવક છે તે બંધ થઈ જવાની ડરના લીધે જે ડીઓ છે તેમના દ્વારા તપાસના માત્ર આદેશ આપવામાં આવ્યા છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. પરંતુ ક્યાં સુધી તમે કાર્યવાહી નહીં કરો, કારણ કે ઠેર ઠેર જે એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટ છે તે ધમધમી રહ્યા છે ને અનેક એવી શાળાઓ છે, પ્રાઇવેટ શાળાઓ, અને તેની સાથે તેમની સાંઠગાંઠ છે અને આ આખો કરોડો રૂપિયાનો વેપલો છે ચાલી રહ્યો છે. સતત મંતવ્ય ન્યૂઝ દ્વારા સવાલ પૂછવામાં આવી રહ્યા છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે રાજ્યનું શિક્ષણ વિભાગ અને મહાનગરપાલિકાના ડીઓ, જિલ્લા શિક્ષણાધિકારી છે, તેઓ જે કયા પ્રકારે કામગીરી નથી કરી રહ્યા, કારણ કે જ્યારે ડીઓને પૂછવા જવામાં આવે તો ડીઓ છે તે બહાનાબાજી બતાવે છે, માત્ર તપાસ કરવામાં આવશે તેવું આશ્વાસન આપે છે. એક બાજુ શિક્ષણ મંત્રી દ્વારા પણ એવું આશ્વાસન આપવામાં આવે છે કે કાર્યવાહી કરવામાં આવશે, પણ સાહેબ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? છેલ્લા 4 થી 5 દિવસથી મંતવ્ય ન્યૂઝ છે તે સતત આ સ્ટિંગ ઓપરેશન બતાવી રહ્યું છે, જેમાં સ્પષ્ટ જેટલી પણ શાળાઓ છે તે શાળાઓના નામ સાથેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે વિદ્યાર્થીઓ છે તે પણ કહી રહ્યા છે કે હું ડમી વિદ્યાર્થી છું, તો શા માટે જે હજુ પણ રાજ્યનું શિક્ષણ વિભાગ છે તેને કયા પુરાવા જોઈએ છે અને કયા પુરાવાને આધારે તેઓ તપાસ કરશે, કારણ કે માત્ર તપાસના આદેશ આપવામાં આવે છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી. અને જેના જ લીધે જે શિક્ષણ વિભાગની ઉપર પણ સીધા સવાલો છે તે ઉઠી રહ્યા છે કે કયા કારણોસર અને કઈ સાંઠગાંઠને લીધે શિક્ષણ વિભાગ છે તે આ એલન અને આકાશ ઉપર કાર્યવાહી નથી કરતું. એલન અને આકાશના તાર છે તે કયા મંત્રી સુધી પહોંચે છે, કોના સુધી તેમના પૈસા પહોંચતા હશે, અને તેના જ કારણે આ અધિકારીઓ છે, આ મંત્રીઓ છે તે કાર્યવાહી નથી કરતા, કારણ કે પોતાની આવક બંધ થઈ જવાના ડરને લીધે જ માત્ર મંતવ્ય ન્યૂઝને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે તપાસ કરવામાં આવશે. કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? તપાસની જરૂર
નથી, તમે કાર્યવાહી ક્યારે કરશો? કારણ કે જે પુરાવા છે તે પુરાવામાં સ્પષ્ટ ઉલ્લેખ છે અને આખું કૌભાંડ તેમાં બહાર આવ્યું છે. તેમ છતાં પણ ડીઓના પેટનું પણ હજી સુધી પાણી નથી, પેટનું પાણી હલતું નથી. ક્યારે તમે ડીઓ છે તે સ્કૂલો ઉપર ક્યારે કાર્યવાહી કરશે? કારણ કે કોચિંગ સેન્ટર છે તે ડીઓની અંડરમાં નથી આવતા, પરંતુ જે શાળાઓના નામનો ઉલ્લેખ છે તે શાળાઓમાં જે ડીઓ છે તે ક્યારે કાર્યવાહી કરશે? અને ટ્યુશન ક્લાસીસ ઉપર જે શિક્ષણ વિભાગ છે તે ક્યારે કાર્યવાહી કરશે? કારણ કે તમે જ્યાં સુધી કાર્યવાહી નહીં કરો, જ્યાં સુધી આ એલન અને આકાશની હાટડીઓ બંધ નહીં થાય, ત્યાં જે કૌભાંડ કરવામાં આવે છે તે કૌભાંડ બંધ નહીં થાય, ત્યાં સુધી મંતવ્ય ન્યૂઝની આ મુહિમ છે તે સતત ચાલતી રહેવાની છે. જી કિંજલ, જો વાત કરવામાં આવે તો શાળા અને કોચિંગ સંસ્થાઓને કેટલોક નાણાકીય પણ લાભ મળી રહ્યો છે અને જે પ્રમાણે કોઈ સરકારી અધિકારીની પણ સંડોવણી હશે ખરા, શું કહેશો? સરકારી અધિકારીની સંડોવણી વગર આટલું જે આ કૌભાંડ છે તે ચાલતું ના હોય. આટલા વર્ષોથી આ કૌભાંડ છે તે ચાલી રહ્યું છે. સાથે અત્યારે પણ છેલ્લા 4 દિવસથી આ મંતવ્ય ન્યૂઝ છે તેનું પર્દાફાશ કરી રહ્યું છે. તેમ છતાં પણ શિક્ષણ વિભાગ દ્વારા ત્યાં કોઈ પણ પ્રકારની જે સ્થળ ઉપર જઈને સ્થળ ઉપર તપાસ પણ કરવામાં નથી આવી. કોઈ પણ સંચાલકને કોઈ નોટિસ છે તે પણ આપવામાં નથી આવી. શા માટે કાર્યવાહી છે તે શિક્ષણ વિભાગ નથી કરી રહ્યું? અને જો અધિકારીઓની સંડોવણી હોય, મંત્રીઓના 4 હાથ હોય તો જ આ પ્રકારનું જે કૌભાંડ છે તે આટલું બિંદાસ્ત ચાલી શકે. કારણ કે જ્યારે એલન અને આકાશ ઉપર મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચે છે ત્યારે ત્યાં માત્ર સ્ટાફની અંદર ડર જોવા મળે છે, પરંતુ જે સંચાલકો છે કે જે આ કાળો કારોબાર ચલાવી રહ્યા છે તેમનામાં ડર જોવા નથી મળતો. અને એના જ કારણે જે આ મંત્રીઓના તેમના સુધી પહોંચ હોય, મંત્રીઓ સુધી તેમનો જે આ કાળો રૂપિયો છે તે પહોંચતો હોય, ડીઓ સુધી તેમનો પૈસો પહોંચતો હોય અને આખી જે ચેન છે તે ચલાવવામાં આવતી હોય, અને તેના જ કારણે મંત્રીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી. કુબેર ડિંડોરને વારંવાર પ્રશ્ન પૂછવામાં આવે છે કે સાહેબ ક્યારે કાર્યવાહી કરશો, પરંતુ કુબેર ડિંડોર માત્ર તપાસના આદેશ આપી રહ્યા છે. પ્રફુલ્લ પાનસેરિયા તપાસના આદેશ આપી રહ્યા છે, પણ તપાસ તમે ક્યારે કરશો અને તપાસ થયા બાદ કાર્યવાહી ક્યારે કરશો? કારણ કે હજુ સુધી તમે નિંદ્રામાંથી જાગ્યા નથી, હજુ સુધી તમારા પેટનું પાણી નથી હલતું. આ સવાલ રાજ્યના વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે. તેમ છતાં પણ આખું આ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે અને હજુ સુધી કાર્યવાહી શા માટે કરવામાં નથી આવતી? કારણ કે અધિકારીઓની સાથે સાથે મંત્રીઓ સુધી પણ તેમનો જે કાળો કારોબાર છે અને આ કાળો રૂપિયો છે, વિદ્યાર્થીઓના પૈસા છે, તે છેક મંત્રીઓ સુધી અને ડીઓના ખિસ્સા સુધી પહોંચે છે અને તેના જ કારણે હજુ સુધી કાર્યવાહી નથી કરવામાં આવી. પરંતુ જ્યાં સુધી આ કૌભાંડ અમે બહાર લાવ્યા છે, પરંતુ જ્યાં સુધી આ કૌભાંડનો અંત નહીં આવે ત્યાં સુધી સતત મંતવ્ય ન્યૂઝ છે તે શિક્ષણ મંત્રીના પેટનું પાણી છે તે પણ હલાવશે, ડીઓને પણ જગાડશે. કારણ કે તમે કઈ નિંદ્રામાં સૂતા છો અને કયા તમને આ પૈસા હજુ કેટલા જોઈએ છે, શા માટે તમે કાર્યવાહી નથી કરતા? અને જો તમે જ્યાં સુધી કાર્યવાહી નહીં કરો ત્યાં સુધી સતત આ મુહિમ છે તે ચાલતું રહેવાનું છે. વારંવાર અમે તમને એક જ સવાલ કરવાના છે કે કાર્યવાહી કરો, અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો હજુ પણ આ મુહિમ છે તે સતત ચાલવાની છે. અને આ મુહિમ દ્વારા અનેક વાલીઓ છે તે પણ આ મુહિમમાં જોડાઈ રહ્યા છે. તેઓની પણ એક જ માંગણી છે કે આવી જે શિક્ષણના નામે જે હાટડીઓ ચાલી રહી છે તે તમામ હાટડીઓ છે તે બંધ કરવામાં આવે અને જે શિક્ષણ છે તે યોગ્ય રીતે બાળકોને મળે. પરંતુ જે અધિકારીઓ અને મંત્રીઓ શા માટે કાર્યવાહી નથી કરતા તેના ઉપર હજુ પણ સવાલ છે. જ્યાં સુધી કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી સતત આ મુહિમ છે તે ચાલતી રહેવાની છે. જી કિંજલ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. મંતવ્ય ન્યૂઝ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જ્યાં એલન અને આકાશનો પર્દાફાશ મંતવ્ય ન્યૂઝે કર્યો હતો. હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય હાલ જોખમમાં છે. શિક્ષણ વિભાગ દ્વારા હજુ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.